કેમ છો મિત્રો? નેક્સ્ટ નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતના તમામ બહેનોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપને બધાને તો ખ્યાલ જ છે કે પંચાયત સેવા પસંદગી મંડળની ટોટલ 1948 જગ્યાઓ આવી ગઈ છે અને ઘણી બધી બહેનો છે પુષ્કળ મહેનત કરી રહી છે અને ઘણી બધી બહેનો આપણી સાથે પણ જોડાઈ ગઈ છે. તેવી ગુજરાતની તમામ બહેનોનું નેક્સ્ટ નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. બધા માટે બહુ આનંદના અને ખુશીના સમાચાર છે. બહુ જ આનંદના સમાચાર છે. નેક્સ્ટ નર્સિંગ એકેડેમી દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની ન્યૂ એડિશન સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે બુક આવી ગઈ છે. માસ્ટર બુક આવી ગઈ છે મિત્રો. ફિમેલ હેલ્થ વર્કરની તૈયારી કરતી તમામ બહેનો માટે મેથડ મિસ્ટ્રી બુક્સ આવી ગઈ છે. તેમાં તમામ હેલ્થ પ્રેક્ટિસ ના તમામ મુદ્દાઓ તેમજ પ્રશ્નો આપણે સામેલ કરી નાખ્યા છે. હવે આપણે એક જ કોન્સેપ્ટ સાથે મહેનત કરવાની છે, માત્ર તૈયારી. હવે કેવી રીતે આગળ વધી શકાય એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધી રહ્યા છે. એટલે જે બહેનો અમારી બુક લેવા માંગે છે, પરચેસ કરવા માંગે છે, તેવી તમામ બહેનો છે તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર અમારી એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. તે સિવાય અમારો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે અને ટેલિગ્રામ લિંક પણ આપેલી છે. ત્યાંથી સીધો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. જો આપને ખ્યાલ નથી પડતો તો અમારો કોન્ટેક્ટ નંબર છે 63 55 70 36 92. આ નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. 63 55 70 36 92. તમે બેઠા કોન્ટેક્ટ કરશો એટલે તમને તમામ માહિતી મળી જવાની છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. કમ્પ્લીટ પ્રેક્ટિસ બુક બનાવવામાં આવેલી છે પંચાયત ભરતી અને ગૌણ સેવા પસંદગી મંડળ માટે. બહુ જ અગત્યની છે. એટલે નેક્સ્ટ નર્સિંગ એકેડેમી છે એ તમારા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ ટુ પરફેક્શન્સ તમામ સ્ટ્રક્ચર લઈને આવ્યું છે, જેમાં સ્વાટ ક્વેશ્ચન બેંક છે, ડિટેલમાં સ્ટ્રક્ચર ક્વેશ્ચન છે, ઓલમોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કવર કરેલા, ચેપ્ટર વાઇઝ એમસીક્યુઝ છે, સિમ્પલ ક્લિયર અને એક્ઝામ ફોકસ કોન્સેપ્ટ છે. બેસ્ટ ફોર પંચાયત અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ બંને ઇન્ક્લુડ કરવામાં આવેલું છે. એટલે જેટલી પણ બહેનો જોઈ રહી છે તમામ બહેનો પહેલા તો આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં. તમારા માટે બહુ જ અગત્યની માહિતી લઈને આપણે આવ્યા છે. ચલો આપણે થોડા આગળ વધારીએ. આપણી બુકની પ્રાઇસ છે મિત્રો 499 રૂપિયા. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. બુકની પ્રાઇસ રહેવાની છે 499 રૂપિયા. બરાબર છે. કુરિયરનો ખર્ચો તમારે આપવાનો છે મિત્રો. તમે કોઈ પણ જિલ્લામાં બુક મંગાવવા માંગો છો તમારે શું કરવાનું છે? આ ખાસ તકેદારી તમારે રાખવાની છે. પહેલા તો તમારું પૂરું નામ આપવાનું છે. તમામ સંપૂર્ણ સરનામું આપવાનું છે. તમારું પૂરું નામ, સંપૂર્ણ સરનામું તેમજ પિનકોડ નંબર. અને ચોથા નંબર પર તમારે મોબાઈલ નંબર આપવાનો છે. આટલી વિગત તમારે મને ચોક્કસ આપવાની છે. જે બહેનો બુક મંગાવવા માંગે છે તેમના માટે ખાસ છે. બુક પ્રાઇસ માત્ર 499 રૂપિયા છે. કુરિયર થી મંગાવવા માંગો છો તો તમારે શું આપવાનું છે? સંપૂર્ણ નામ આપવાનું છે, સંપૂર્ણ સરનામું આપવાનું છે, પિનકોડ નંબર ને મોબાઈલ નંબર ખાસ લખવાનું છે તમારે. આ વસ્તુ તમારી અમારી ટીમ દ્વારા, એટલે અમારો નંબર છે મોબાઈલ નંબર, નેક્સ્ટ નર્સનો મોબાઈલ નંબર છે 63 55 70 36 92. આ નંબર પર તમારે મોકલવાનું રહેશે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે.
63 55 70 36 92 આ નંબર પર તમારે મોકલવાનું રહેશે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. જો નેક્સ્ટ નર્સ નર્સિંગ એકેડેમી ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ છે મિત્રો. સંપૂર્ણ માર્ગદર્શન આપીએ છીએ અમે તમને. અમારી વિશેષતામાં MPHW, FHW, SI, સ્ટાફ નર્સ, ANM, GNM, BSc નર્સિંગ, કોમ્પિટિટિવ હેલ્થ એક્ઝામ્સ, હેલ્થ રિલેટેડ તમામ નોટ્સ મળી જવાના છે તમને. જો તમારી એપ્લિકેશન તમે પરચેસ કરવા માંગો છો, મોબાઈલ એપ્લિકેશન અવેલેબલ છે જે ગૂગલ પ્લે સ્ટોરમાં તમને મળી જવાની છે. બરાબર છે. ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને તમારે આ એપ્લિકેશન છે ઇન્સ્ટોલ કરવાની છે. ત્યાં લખવાનું છે તમારે નેક્સ્ટ નર્સ. એટલે નેક્સ્ટ નર્સ લખશો એટલે તરત જ તમારી એપ્લિકેશન તમારા સામે આવી જશે. એટલે તમારે સીધી ડાઉનલોડ કરી લેવાની છે. યુટ્યુબ પર આપણો ખ્યાલ છે નેક્સ્ટ નર્સની ઓલરેડી ચેનલ છે નર્સિંગ બાબતની, જેમાં તમામ વિડીયો લેક્ચર અવેલેબલ છે હાલમાં, જે તમે અમારા ડેમો લેક્ચર જોઈ શકો છો. MCQ છે, નોટ છે અને પરીક્ષા સંબંધિત અમુક માર્ગદર્શન મૂકેલા છે. આ બધું તમારે ખાસ યાદ રાખવાનું છે. તે સિવાય અમારી ટેલિગ્રામ ગ્રુપ પણ ચેનલ ચાલે છે. જે ટેલિગ્રામ ગ્રુપ છે મિત્રો, એમાં દૈનિક અપડેટ છે, PDF નોટ છે, MCQs, મહત્વપૂર્ણ માહિતી અમારા ટેલિગ્રામ ગ્રુપમાં ઓલરેડી સામેલ કરવામાં આવેલી છે. આ ખાસ યાદ રાખવાનું છે. સંપર્કમાં છે 63 55 70 36 92 પર કરવાનું છે. તમારી સફળતા જ અમારો ધ્યેય છે. આ કોન્સેપ્ટ ઉપર જ અમે કામ કરીએ છીએ. તમારી સફળતા છે અને અમારો ધ્યેય છે. નેક્સ્ટ નર્સ નર્સિંગ એકેડેમી છે લર્ન ટુડે સર્વ ટુમોરો. બરાબર છે. આજે શીખો મિત્રો અને તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવો મિત્રો. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. જો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે ઇન્ડેક્સ વિશે માહિતી મેળવી લઈએ. અમારા દ્વારા જે નેક્સ્ટ નર્સ નર્સિંગ એકેડેમીની બુક છે તેમાં સામેલ કયા મુદ્દા ડિટેલથી દર્શાવ્યા છે આપણે. એમાં આશા વિશે ડિટેલથી આપણે સંપૂર્ણ સિલેબસ સમજાવી દીધું છે. આશા કેવી રીતે કામ કરે છે હું તમને એક ડેમો સેશન પણ બતાવું છું. ત્યાર પછી જે પોસ્ટપાર્ટમ હેમરેજ વિશે પણ ડિટેલથી આપણે ચર્ચા કરી લીધી છે. HPV ના તમામે તમામ મુદ્દા આપણા જોડે સામેલ છે. પલ્સ સાઇટ તમામે તમામ સામેલ છે. બધા છે એમ કરીને ટોટલ આપણે જોવા જઈએ તો બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ છે, મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ છે, કુટુંબ કલ્યાણ છે. આ તમામે તમામ મુદ્દાઓ ઓલરેડી સામેલ છે આપણી સાથે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. કુટુંબ કલ્યાણ છે, ફિટલ સ્કલ છે, મહત્વના કાર્યક્રમો છે. જો તમામે તમામ મુદ્દા ઓલરેડી સામેલ છે આપણા સાથે. ટોટલ 36 ચેપ્ટર અવેલેબલ છે મિત્રો. એટલે 36 વિષય છે, 36 ચેપ્ટર તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. કેવા છે? એકદમ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બહુ મહત્વપૂર્ણ છે મિત્રો. કેવા છે? બહુ મહત્વપૂર્ણ. જે તમારી જે કારકિર્દી છે એમાં પાંખો આપવાનું કામ કરશે મિત્રો. આપણે પાંખો મજબૂત કરવાની છે. આપણા જે વિંગ્સ છે એ વિંગ્સને મજબૂત બનાવવાના છે. અને મજબૂત બનાવવા માટે શું જોશે? યોગ્ય માર્ગદર્શન. અને મારું કામ શું છે મિત્રો? યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ છે. તમારે ચાલવું તો છે, પણ કયા રસ્તે ચાલવું તે તમામે તમામ માર્ગદર્શન આપવાનું કામ નેક્સ્ટ નર્સ નર્સિંગ એકેડેમી કરી રહી છે. એટલે તમારો એક જ ધ્યેય હોવો જોઈએ કે ગમે તે થાય પણ આપણે નોકરી લાગવું ને લાગવું. બરાબર છે. આ કોન્સેપ્ટ સાથે આપણે આગળ વધવાનું છે. ચલો આગળ વધીએ આપણે. જો એક મુદ્દો છે તમને બતાવું, એક ડેમો સેશન છે આપણું. આ ડેમો કોપી છે મિત્રો આપણી. આ ખાસ યાદ રાખવાનું છે. ડેમો કોપી છે. ડેમો કેવી રીતના દરેક ક્વેશ્ચન જે દરેક વિષય મૂક્યા છે આપણે એ કેવી રીતે મૂક્યા છે તેના સંદર્ભે આપણે ચર્ચા કરીએ. બરાબર છે. જો આશાની વાત કરીએ તો આશાનું પૂરું નામે પરીક્ષામાં પૂછાય છે. એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આપણને બધાને તો ખ્યાલ જ છે. બરાબર. આના ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓલરેડી આવે છે. આપણે બધાને ખ્યાલ જ છે. હવે આશા ક્યાં કામ કરે છે? તો આશા એક ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ લોકોને પહોંચાડવા માટેની એક મહત્વપૂર્ણ કાર્યકર છે. કેવી છે? કાર્યકર છે. અને આ યોજના છે નેશનલ હેલ્થ મિશન હેઠળ કાર્ય કરે છે. બરાબર છે.
હવે ઘણી વખત પ્રશ્ન ઘણી વખત અલગ અલગ પૂછાઈ શકે. WHO સંદર્ભે પૂછાઈ શકે, યુનિસેફ સંદર્ભે પૂછાઈ શકે. તો આપણે આ આશા વર્કર છે કયા કોન્સેપ્ટ ઉપર કામ કરે છે? તો નેશનલ હેલ્થ મિશન હેઠળ કાર્ય કરે છે. આપણે દરેકે દરેક મુદ્દો ઓલરેડી આવરી લીધો છે તમારા માટે. એટલે તમે આ બુક લેશો એટલે ઘણા બધા પ્રશ્નો તમારા સોલ્વ થઈ જવાના છે, સીધી લીટીમાં સોલ્વ થઈ જશે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ બુક તમને બહુ ફાયદો કરાવશે. આ નેક્સ્ટ નર્સિંગ એકેડેમીનું કામ જ છે તમને યોગ્ય પ્રોપર ગાઈડન્સ આપવાનું. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. જો એમાં અલગથી અમે એક કોન્સેપ્ટ બનાવેલા છે, આશા માટેની લાયકાત. હવે લાયકાત કેવી હોવી જોઈએ? તો સ્ત્રી હોવી જોઈએ, ડન છે. 25 થી 45 વર્ષની ઉંમર હોવી જોઈએ. વૈવાહિક સ્થિતિ કેવી? લગ્નિત હોવી જોઈએ, વિધવા, છૂટાછેડા લીધેલી, બરાબર છે. તે જ ગામની રહેવાસી હોવી જોઈએ અને ઓછામાં ઓછું 10મું પાસ હોવી જોઈએ, બરાબર છે. આ આશાની વિગત છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે આશા છે મિત્રો એ હેલ્થ ડેટા રિપોર્ટિંગ કરવાનું કામ કરે છે. કોણ કરશે? તો ENM અને આંગણવાડી વર્કર સાથે કામ કરે છે. દર 3 મહિને રિપોર્ટ આપે છે. કેટલા મહિને? દર 3 મહિને. એની અલગ અલગ ટ્રીકો પણ અમારા દ્વારા બુકમાં બનાવેલી છે. જો તમને બતાવું ટ્રીક્સ. 25-45 ગામની મહિલા અને 10 પાસ. જ્યારે સાઈડમાં પણ બનાવી છે. જો મહિલા ટ્રીક કઈ રીતે બનાવવામાં આવેલી છે. મહિલા ટ્રીક છે JFM, આશા, બરાબર છે, આંગણવાડી વર્કર છે, મહિલા હોવી જોઈએ અને એનું જે કરન્ટલી રિપોર્ટિંગ કેટલા મહિનામાં? તો 3 મહિનામાં છે. આપણે બધું આ ડેમો કોપીમાં બતાવ્યું છે તમને કેવી રીતના રહેવાનું છે. હવે આશાની જવાબદારીઓ કઈ રીતની છે તેના સંદર્ભે આપણે ચર્ચા કરીએ. આશા શું કરે છે? એની રિસ્પોન્સિબિલિટી શું છે? મુખ્ય કાર્ય આરોગ્ય શિક્ષણ બાબતનું છે. આરોગ્ય શિક્ષણ એટલે હેલ્થ એજ્યુકેશન આપવું, પ્રજનન અને બાળ આરોગ્ય, જેમાં રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થનું કામ છે, પરિવાર નિયોજન, ફેમિલી પ્લાનિંગ, પછી આરોગ્ય સેવાઓ સુધી પહોંચ સરળ બનાવી, જેનું ફેસિલિટેડ એસેસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિસ્તૃત કાર્ય છે આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવી, માતા અને બાળકની સંભાળ રાખવી, ઘરગથ્થુ સ્વચ્છતા અને ટોયલેટ ઉપયોગ પ્રોત્સાહન આપવાનું કામ છે. ORS છે, કોન્ડોમનું વિતરણ કઈ રીતના કરવું તેના સંદર્ભે છે. નવજાત શિશુની જે નાળ છે કોર્ડની સંભાળ કઈ રીતના રાખવાની, તેમજ કુપોષણ નિયંત્રણ છે. જો બધા મુદ્દા ઓલરેડી સામેલ છે. આ રહી થિયરીની વાત કરી. આપણી બુકમાં આ રીતના થિયરી દર્શાવી છે. શું દર્શાવી છે? થિયરી. એટલે વધુ સમય ગુમાવવાનો થતો નથી. જે બહેનો છે જે નેક્સ્ટ નર્સની બુક લેવા માંગે છે એ ઝડપથી બુક ડાયરેક્ટ અમારા કોન્ટેક્ટ નંબર ઉપર અથવા અમારી એપ્લિકેશન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં દર્શાવી છે ત્યાં જઈને સીધી અમારી બુક પરચેસ કરી શકો છો. જો એના MCQ દર્શાવી દીધા છે, પછી અમે બધા મુદ્દા સ્ટેપ બાય સ્ટેપ દર્શાવે છે. આશાનો સંપૂર્ણ અર્થ શું થાય? તો જવાબમાં એ આપેલું છે, જુઓ. એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સેકન્ડ, આશા યોજના કયા પ્રોગ્રામ હેઠળ આવે છે? તો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આવે છે. આશા માટે લાયકાતમાં કઈ ઉંમર યોગ્ય છે? તો C છે, 25 થી 45 વર્ષની ઉંમર છે. ત્યાર પછી આશા માટે કઈ વ્યક્તિ યોગ્ય છે? તો ગામની મહિલા. 4 ઓપ્શન આપેલા છે. જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી રીતના પ્રશ્નો આવે છે એ બધા ઇન્ક્લુડેડ આપણે કર્યા છે ઓલરેડી. જુઓ પછી આગળ, આશા માટેની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત શું છે? તો 10મું પાસ છે. જુઓ છે. આશાની મુખ્ય જવાબદારી કઈ છે? તો આરોગ્ય શિક્ષણ પહોંચાડવું. આ ટાઈપના ક્વેશ્ચન દરેક કોન્સેપ્ટ વાઇઝ મૂક્યા છે આપણે, દરેક ચેપ્ટર વાઇઝ મૂક્યા છે, એટલે તમને સરળતાથી ખ્યાલ પડી જશે. બરાબર છે. ત્યાર પછી આશા કોના માટે કામ કરે છે? તો ENM ને આંગણવાડી વર્કર માટે કામ કરે છે. બરાબર. નોર્મલ ડિલિવરી પછી આશા કેટલી મુલાકાત કરે છે? તો 6 મુલાકાત કરે છે. કેટલી કરે છે? 6 કરે છે. C સેક્શન પછી આશા કેટલી મુલાકાત કરે છે? તો B 5 કરે છે. કેટલી કરે છે? 5 મુલાકાત કરે છે. જો આપણે ડેમો કોપીમાં ઓલરેડી બધું દર્શાવ્યું છે કે કેવી રીતના આપણા બધા ચેપ્ટર સેટ કરેલા છે. આશા દ્વારા હોમ વિઝિટ કયા દિવસે થાય છે? તો એ જવાબ છે. જુઓ, પહેલા દિવસે,
ત્રીજા દિવસે, 7મા દિવસે, 14મા દિવસે, 21મા દિવસે, 28મા દિવસે, 42મા દિવસે આટલા દિવસ સુધી શું કરવામાં આવે છે મિત્રો? આશા વિઝિટ કરતી હોય છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. જો હવે પછી આપણે ઓલરેડી એમસીક્યુ મૂક્યા છે, ત્યાર પછી થિયરી મૂકી દીધી છે. હવે ક્વિક રિવિઝન તમે કરી શકો, ઝડપથી તમે રિવિઝન કરી શકો એના માટે આપણે વન લાઇનર ક્વેશ્ચન મૂક્યા છે. કેવા ક્વેશ્ચન છે? વન લાઇનર, સ્ટેપ બાય સ્ટેપ. બરાબર છે. હવે વન લાઇનર ક્વેશ્ચન કેવી ટાઈપના છે તે ખાસ યાદ રાખો. જુઓ, આશા, તો આશાનો સંપૂર્ણ અર્થ બી મૂકી દીધું છે આપણે. પ્રોગ્રામ કઈ રીતે ચાલે છે, લિંગમાં કોણ હોવું જોઈએ, સ્ત્રી, કેટલી વય મર્યાદા છે, શૈક્ષણિક લાયકાત શું છે, રહેઠાણ કેવી રીતનું છે, એનું મુખ્ય કાર્ય શું છે, સેવા કેવા પ્રકારની પ્રદાન આપે છે, પરિવાર નિયોજનમાં કઈ રીતે કામ કરે છે, સહકાર કેવો છે, નોર્મલ ડિલિવરી મુલાકાત કેટલી થાય છે બધું ડિટેલ વાઇઝ. સી સેક્શન મુલાકાત કઈ રીતની છે, હોમ વિઝિટ દિવસો કયા કયા દિવસના છે, 7-6-5 નો રૂલ્સ કઈ રીતનું હોય છે જેનો હોમ વિઝિટ શેડ્યુલ કહેવામાં આવે છે, સેનિટેશન બાબતે શાની સેનિટેશન આપવામાં આવે છે. જુઓ, વિતરણ કઈ રીતનું છે, ઓઆરએસ અને બરાબર. પછી ન્યૂબોર્ન કેર કઈ રીતની છે, પછી માલ ન્યુટ્રિશન ની વાત કરી લઈએ આપણે તો BDRS દ્વારા નિયંત્રણ છે, રિપોર્ટિંગ ક્યારે કરવાનું છે તો દર 3 મહિને, અને મુખ્ય રોલ શું છે લાસ્ટમાં તો ગામ અને આરોગ્ય સેવા વચ્ચે એક કડીનું કામ કરે છે. આવા તમામે તમામ જે મુદ્દા છે એ સ્ટેપ બાય સ્ટેપ અમારા દ્વારા એટલે નેક્સ્ટ નર્સ નર્સિંગ એકેડેમી દ્વારા તમામ જે ચેપ્ટર છે તમે આ ચેપ્ટર જોઈ શકો છો. આ તમામે તમામ ચેપ્ટરના આ રીતના મુદ્દા બધા દર્શાવી દીધા છે. એટલે તમારું કામ શું છે? ફક્ત બુક મંગાવી અને સારી રીતે રીડિંગ કરવું. બરાબર છે, સમજણથી રીડિંગ કરવું, તમારું માત્ર કામ જ એટલું છે. બરાબર છે. સવિશેષ તમારે કંઈ કરવાનું થતું નથી. બરાબર છે. ઓલરેડી તમારા માટે અમે બેઠા જ છે કે તમારે કઈ લાઈન દોરી પ્રમાણે ચાલવું જોઈએ. જો આ બધા મુદ્દા આ રીતના મૂકેલા. જો આ પીપીએચ વિશે માહિતી લઈ લઈએ આપણે. પીપીએચ નો મુદ્દો પણ આવો જ છે. આ બધી ડેમો કોપી તમારા માટે લઈને આવ્યા છે. પોસ્ટપાર્ટમ હેમરેજ તરીકે આપણે ઓળખતા આવ્યા છે. એની વ્યાખ્યા પણ જુઓ. પીપીએચ પ્રસૂતિ ડિલિવરી પછી અસામાન્ય રીતે વધુ રક્તસ્રાવ થવો એટલે પીપીએચ કહેવાય. એનો શું કહેવાય? પીપીએચ કહેવાય. નોર્મલ ડિલિવરીમાં કેટલું બ્લડ છે તો 500 ml બ્લડ લોસ થઈ જાય છે, 500 કરતા પણ વધુ. સી સેક્શનમાં કેટલું થાય છે તો 1000 ml બ્લડ લોસ થઈ જાય છે. જે બધા મુદ્દા છે. અથવા 300 ml બ્લડ લોસ સાથે શોકના લક્ષણો પણ જોવા મળે છે. શોક કોણ કહેવાય? આ બધા મુદ્દા ઓલરેડી આપણે સામેલ કરી નાખ્યા છે. જો ડિટેલથી બધું છે. કોન્સેપ્ટ પ્રકાર કઈ રીતના છે? પહેલું છે પ્રાઇમરી પોસ્ટપાર્ટમ હેમરેજ છે. જો 24 કલાકને થતો હોય તેને રક્તસ્રાવ કહી શકાય છે. ત્યાર પછી સેકન્ડરી પીપીએ તરીકે કોને ઓળખવામાં આવે છે? ડિલિવરીના 24 કલાક પછી એટલે 6 અઠવાડિયા સુધીમાં થતો રક્તસ્રાવ છે. હવે કયા કયા કારણો જવાબદાર છે? જો બધા કારણો આપણે બતાવ્યા છે. બધા બોક્સિંગમાં જ આપણે ડિટેલથી બતાવી દીધું છે. એટલે તમારે વધુ પડતું સક્રિય મહેનત નહીં કરવી પડે. આરામથી તમે રીડ કરી શકશો. એવું સરળતાથી એવું મટીરિયલ તમારા માટે રેડી કર્યું છે. એટલે તમારું કામ શું છે? ફક્ત એક કોન્ટેક્ટ કરવાનો અમારો. અમારી એપ્લિકેશનમાં જઈને તમે ડાયરેક્ટ પુસ્તક પણ મંગાવી શકો છો. બરાબર છે. તમારું એટલે કુરિયર મારફતે તમારા ઘરે તમને બુક મળી જવાની છે. આ કોન્સેપ્ટ સાથે તમારે કામ કરવાનું છે. જુઓ કારણો કયા કયા જવાબદાર છે. જુઓ ટોન કયો કયો કામ કરે છે. યુટેરાઇન એટોની છે જે ગર્ભાશય ઢીલો રહી છે. આ પીપીએચ નું સૌથી સામાન્ય કારણ છે. ટ્રોમા કોને કહીશું? પછી ટીસ્યુ કોને કહીશું? થ્રોમ્બિન કોને કહીશું? જુઓ તમામે તમામ ડિટેલ આપણે આપી દીધી છે. જોખમના કારણો રિસ્ક ફેક્ટર કયા કયા છે? બરાબર છે. તો પ્રોગ્નેન્સ લેબર કઈ કોને કહી શકાય? તો લાંબો પ્રસૂતિ કાળ છે. મલ્ટિપલ પ્રેગ્નન્સી છે એટલે જોડિયા બાળકો છે. બરાબર. વધુ પડતું ઉલ્વજન છે. મેક્રોસોમિયા છે, મોટું બાળક છે. બધું આપણે સામેલ કર્યું છે મિત્રો. આપણે કોઈ વસ્તુ બાકી રાખી નથી તમારા કોન્સેપ્ટની અંદર. દરેકે દરેક મુદ્દા વાઇઝ. આ તમને ડેમો કોપી શા માટે બતાવું છું કે આપને ખ્યાલ પડે કે ગુજરાતમાં આપણે તૈયારી કરવી છે તો કયું પુસ્તક વંચાય, કયું પુસ્તક લેવું જોઈએ,
તે કોન્સેપ્ટ ઉપર આપણે કામ કરીએ છીએ. અમારું કામ શું છે? તમને યોગ્ય માર્ગદર્શન આપવું. હું પહેલા પણ શબ્દ એ વાપર્યો હતો, આજે બી વાપરું છું. બરાબર છે? ઘણા બધા સેશન અમે યુટ્યુબ પર પણ મૂકેલા છે, આપણને ખ્યાલ જ છે. જો પ્રિવેન્શનનો બીજની વાત કરીએ આપણે, તો એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર નો અમલ કરવો. બરાબર છે? ડિલિવરી પછી તરત જ ઓક્સિટોક્સિન આપવું. સાહેબ, ઓક્સિટોક્સિન કેવી રીતે આપવું જોઈએ? આપણે ખ્યાલ છે કે ઇન્જેક્શન આપતા હોઈએ છીએ આપણે ઓક્સિટોક્સિનનું, તો કેટલા ml નું આપવું જોઈએ એ બધી ડિટેલ આપણે આપી છે. પ્લેસન્ટા સંપૂર્ણ બહાર આવે તેની ખાતરી કરવી. એનિમિયા છે તેની યોગ્ય સારવાર કરવી. જુઓ આગળ નર્સિંગ મેનેજમેન્ટના મુદ્દા મૂક્યા છે આપણે એના અંદર બી. જો માતાના વાઇટલ સાઇન કયા કયા છે, શું શું જોવાનું છે, તો પલ્સ અને બીપી જોવાની છે, સતત મોનિટર કરવાનું છે આપણે, રક્તસ્રાવનું પ્રમાણ ઓબ્ઝર્વ કરવાનું છે, ત્વરિત આઈવી લાઈન શરૂ કરવી જોઈએ. છે બધા મુદ્દા. ડોક્ટરને તરત જ જાણ કરવી. બરાબર છે? ગર્ભાશયને મસાજ આપવો અને માતાને ઇમોશનલ સપોર્ટ આપવો જોઈએ. હવે એના માટે અમે અલગથી મુદ્દા મૂક્યા. જુઓ, પરીક્ષા માટે ખાસ પીપીએચ નું સૌથી સામાન્ય કારણ શું છે? તો યુટેરાઇન એટોની. બરાબર છે? આ બધું એક ડેમો કોપી તમારા માટે લઈને આવ્યા છે, તમને આઈડિયા આવે કે પુસ્તકમાં કેવી રીતે અમે દરેકે દરેક મુદ્દા સામેલ કર્યા છે. આ તમારી જે પંચાયત ભરતી આવી રહી છે 2026 ની, એમાં તમને બહુ ફાયદો કરશે આ પુસ્તક, અઢળક ફાયદો કરશે. આપણો કોન્સેપ્ટ એક જ, ગમે તે થાય આપણો નંબર સ્પર્ધાત્મક પરીક્ષામાં સેવ થઈ જાય. ઘણી બધી બહેનોના મારા પર ટેલિફોનિક ફોન આવતા હતા કે સાહેબ અમારા માટે પુસ્તક લઈને આવો. તો આવી ગયા છે તમારા માટે પુસ્તક લઈને. હવે તમારો એક જ કોન્સેપ્ટ હોવો જોઈએ, તૈયારી, તૈયારી અને તૈયારી. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. જો આ પરીક્ષા માટે ખાસ છે. પીપીએચ ની વ્યાખ્યા મુજબ વૈજનલ ડિલિવરીમાં કેટલું બ્લડ લોસ થાય છે? જો છે બધા એમસીક્યુઝ મૂકી દીધા છે. 500 ml કરતા વધુ છે. જુઓ, સી સેક્શન ડિલિવરીમાં પીપીએચ ક્યારે કહેવાય છે? 1000 ml થી વધુ. ઈ મોટિવ બ્લડમાં ઈનો શું થાય? અર્લી ડિટેક્શન્સ કહી શકાય એને. બરાબર છે? પીપીએચમાં ગર્ભાશયના મસાજ, યુટેરાઇન મસાજ શા માટે આપવામાં આવે છે? તો બ્લીડિંગ ઘટાડવા માટે. શાનામાં? તો ગર્ભાશયના સંકોચન માટે. પછી જુઓ, ટ્રાનેઝામિક એસિડ ક્યારે આપવી? તો બ્લીડિંગ શરૂ થાય ત્યારે આપવામાં આવે છે. પીપીએચમાં આઈવી ફ્લુઇડ કેમ આપવામાં આવે છે? બીપી મેન્ટેન કરવા માટે. શું મેન્ટેન કરવા માટે? બ્લડ પ્રેશર મેન્ટેન કરવા માટે. વજાઇનલ એક્ઝામિનેશન શા માટે કરવામાં આવે છે? ટીયર અથવા રૂપચળ તપાસવા માટે. જો બધા છે, જો દવાઓ અને મસાજ પછી પણ બ્લીડિંગ ચાલુ રહે તો આગળ શું કરવું? તો એસ્કેલેટ કેર કરવી. છે બધા મુદ્દા. જુઓ, હવે આપણે આ જોઈ ગયા એમસીક્યુ જોઈ ગયા. જો આપણને આગળના પણ મુદ્દા ઓલરેડી આપેલા છે, તમને બતાવું. જુઓ, સ્ટેપ બાય સ્ટેપ. જુઓ, હવે લક્ષણોમાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે તે બહુ મહત્વનું છે. આ લક્ષણો બતાવ્યા છે. સાઇન એન્ડ સિમ્પટમ્સ: ભારે રક્તસ્રાવ, જેને હેવી બ્લીડિંગ તરીકે ઓળખવામાં આવે છે. પલ્સ 100 કરતા વધુ પ્રતિ મિનિટે જોવા મળે છે. બીપી ઓછું થવું, જેને હાઇપોટેન્શન કહેવામાં આવે છે. ત્વચા ફીકી પડી જવી. ત્વચા કેવી પડી જવી? ફીકી પડી જવી. ડેઝીને જોવા મળવું, એટલે ચક્કર આવવા અને શોકના લક્ષણો જોવા મળે છે. છે બધા મુદ્દા મિત્રો, આરામથી બધા દર્શાવી દીધા છે આપણે. મેનેજમેન્ટ ઈ મોટિવ કોને કહીશું આપણે? જેમાં WHO દ્વારા, એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એની પણ ડિટેલથી આપણે માહિતી આપી છે, જેને બંડલ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. કેવી ટ્રીટમેન્ટ છે? બંડલ ટ્રીટમેન્ટ. અર્લી ડિટેક્શન, સ્થિતિની વહેલી ઓળખ અને ત્વરિત પગલાં લેવામાં આવે છે. એમ એટલે શું? ઈ એટલે શું? ઈ એટલે અર્લી ડિટેક્શન કહેવાય. એમ એટલે મસાજ યુટેરસ કહી શકાય. ઓ એટલે ઓક્સિટોક્સિક ડ્રગ્સ કહી શકાય. કેટલો હોય છે? જુઓ, ઓક્સિટોસિન આપણે 10 IU, IM અને IV પસંદગીની દવા છે, જે વિકલ્પમાં આપણે કાર્બોટીસિન આપી શકાય છે. બધું ડિટેલથી મૂકી દીધું છે. પણ ટી નો મિનિંગ શું થાય?
ટ્રાઇનામેક્સિક એસિડ તરીકે આપણે ઓળખતા આવ્યા છે. આઈ નો મિનિંગ શું થાય, વી નો મિનિંગ શું થાય, ઈ નો મિનિંગ શું થાય? જો તમામે તમામ મુદ્દા ઓલરેડી. એટલે તમારે વધુ સમય ગુમાવવાનો થતો નથી. ઝડપથી તમારા બુક જ મંગાવી દેવાની છે. જો શોક ઇન્ડેક્સ કેટલાથી વધુ હોય તો તેને ગંભીર માનવામાં આવે છે, તો 1 થી વધુ છે. પીપીએચ મેનેજમેન્ટ માટે પ્રથમ લાઈન દવા કઈ છે? તો ઓક્સિટોસિન છે. ઓક્સિટોસિનની સ્ટાન્ડર્ડ ડોઝ પીપીએચ માં કેટલી છે? 10 IU થી IM અને IV છે. ઓક્સિટોસિનનો વિકલ્પ તો કાર્બોટોક્સિન છે. જો ડિટેલથી બધું આપી દીધું છે. હવે જો વન લાઇનર એમસીક્યુ તો આપ્યા, સમજૂતી પણ આપી દીધી, પણ જોડે જોડે આપણે શું આપવાનું છે પાછું? પીપીએચ. એટલે વન લાઇનર ક્વિક રિવિઝન કરી શકાય એવા ક્વેશ્ચન આપણે ઓલરેડી મૂકી દીધા છે તમારા માટે. કેવા છે? જો પીપીએચ એટલે શું છે મુદ્દો? નોર્મલ ડિલિવરી પીપીએચ લિમિટ કેટલી છે? સી સેક્શન પીપીએચ લિમિટ કેટલી છે? પીપીએચ ના પ્રકાર કેવા છે? પીપીએચ નો સમયગાળો કેટલો છે? સેકન્ડરી પીપીએચ નો સમયગાળો કેટલો છે? પીપીએચ નું સૌથી સામાન્ય કારણ કયું છે? પીપીએચ ના ટી 4T એટલે શું? આ પ્રશ્ન પરીક્ષામાં ઓલરેડી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો, બહુ મોસ્ટ આઈએમપી. દરેક વસ્તુ આપણે સામેલ કર્યું છે તમારા માટે, કોઈ વસ્તુ આપણે મૂકી ન હોય એવું છે નહીં. ટોન એટલે શું? ટ્રોમા એટલે શું? ટિશ્યુ એટલે શું? થ્રોમ્બિન એટલે શું? પીપીએચ મેનેજમેન્ટ બંડલ એટલે શું મિત્રો? આપણે કરવાનું શું? તૈયારી કરવાની છે. પ્રથમ લાઈન ડ્રગ એટલે શું? બંડલ શરૂ કરવાનો સમય કેટલો છે? AMTSL એટલે શું? શોક ઇન્ડેક્સ એટલે શું? એસબીપી નું જોખમ કેટલા ટકા હોય મિત્રો? આ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. જો એ રીતના તમામે તમામ મુદ્દા ઓલરેડી સામેલ છે. બીજું HPV વિશે છે. જુઓ, હ્યુમન પેપિલોમા વાયરસ વિશે પણ સંપૂર્ણ માહિતી આપણે ઓલરેડી દર્શાવી દીધી છે. તમને બે કોન્સેપ્ટ મેં સમજાયા છે કે આશા વર્કરનું અને બીજો કોન્સેપ્ટ છે પીપીએચ વિશે, પોસ્ટપાર્ટમ હેમરેજ વિશે. આપને એટલો ખ્યાલ પડી જવો જોઈએ કે સાહેબે બધું જ અંદર આવડી લીધું છે. એટલે આપણો કોન્સેપ્ટ એક જ રહેવો જોઈએ કે આ બુક ઝડપથી મંગાવી દઈએ આપણે, અને ઝડપથી બુક મંગાવીને આપણે વાંચવાનું શરૂ કરી દઈએ. બરાબર, રીડિંગ ચાલુ કરી દેવું પડશે તમારા લોકોને. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. એટલે વધુ સમય તમારે ગુમાવવાનો થતો નથી. નેક્સ્ટ નર્સ નર્સિંગ એકેડેમી ગુજરાતની તમામે તમામ જે બહેનો છે, અને તમામે તમામ બહેનો ફિમેલ હેલ્થ વર્કરની તૈયારી કરે છે, તેવી તમામે તમામ બહેનોનું હાર્દિક સ્વાગત કરે છે. તમારે માત્ર શું કરવાનું છે? 63 55 70 36 92 આ નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. ખ્યાલ નથી પડતો આપને તો વિડીયો છે, અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે, અને ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપણી એપ્લિકેશનની લિંક આપી દીધી છે. અને આ એપ્લિકેશનની લિંક પર જઈને ધ્યાન આપો. આ એપ્લિકેશનની લિંક ઉપર જઈને તમારે શું કરવાનું છે? સીધું પુસ્તક પરચેસ કરવાનું છે. અલગ અલગ માધ્યમથી તમે આ પુસ્તક ઘરે બેઠા મંગાવી શકો છો. માત્ર યાદ એટલું રાખવાનું છે કે કુરિયરનો ખર્ચો તમારે દેવાનો છે. અમારી ટીમ દ્વારા તમારો કોન્ટેક્ટ થશે. માત્ર તમે ઇલેક્ટ્રોનિક બુક લેવા માંગો છો, માત્ર મોબાઈલમાં જ જોવા માંગો છો, તો એ પણ અવેલેબલ છે આપણા જોડે. એ માત્ર તમે મોબાઈલમાં જ જોઈ શકશો, તમને પ્રિન્ટ નીકળી શકશે નહીં. માત્ર શામાં જોઈ શકશો? મોબાઈલની અંદર. એ પણ સુવિધા અમારા દ્વારા ઓલરેડી અવેલેબલ છે. એટલે તમારા માટે અમે દરેકે દરેક કોન્સેપ્ટ લઈને આવ્યા છે. એટલે વધુ સમય ગુમાવવાનો થતો નથી. આપણે એક જ કોન્સેપ્ટ ઉપર કામ કરવાનું છે કે ભાઈ તૈયારી કરવી ને કરવી. પંચાયત ભરતીના તમામે તમામ સિલેબસ ઓલરેડી આપણે સામેલ કરી નાખ્યો છે. એટલે તમારો કોન્સેપ્ટ એકદમ, તમારું ડાયરેક્શન છે એ કમ્પ્લીટ જ રહેવું જોઈએ કે સાહેબ
તૈયારી કરવી છે પણ કયા મેથડ થી કરીશું. ઘણી બધી બહેનોએ તમારો કોર્સ પણ લીધો છે. બહુ આનંદના અને ખુશીના સમાચાર છે. બધાની આપણે આપણી એકેડેમી પર સ્વાગત કરીએ છીએ. સ્ટેપ બાય સ્ટેપ દરેકે કોન્સેપ્ટ વાઇઝ આપણે લેક્ચર મૂકેલા છે. તમારે આ બુકની પ્રાઇસ છે 500 રૂપિયા, 499 એટલે કેટલી પ્રાઇસ છે? 500 રૂપિયા છે. માત્ર તમે ઇલેક્ટ્રોનિક બુક લેવા માંગો છો તો તમારે ખાસ યાદ રાખવાનું છે, મોબાઈલમાં જ જોઈ શકશો, બરાબર છે. અને જો ઘરે બેઠા મંગાવવા માંગો છો તો કુરિયરનો ખર્ચો તમારે દેવાનો રહેશે. આટલો કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે, જેમાં તમારે શું કરવાનું છે, તમારું પૂરું નામ, સંપૂર્ણ સરનામું, પિનકોડ નંબર અને મોબાઈલ નંબર, આટલી વસ્તુ તમારે શું કરવાની છે? સામેલ કરવાની છે. એટલે ઘરે બેઠા તમને આ બુક છે એ મળી જવાની છે. અને આ બુક તમને ગેરંટેડ ઘણો બધો ફાયદો કરશે સ્પર્ધાત્મક પરીક્ષામાં. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. જુઓ, આ બુક્સનો ફોટો તમે જોઈ શકો છો. એટલે ગુજરાતના નેક્સ્ટ નર્સ નર્સિંગ એકેડેમીના પ્લેટફોર્મ પર આપણે ઓલરેડી આ બુક લોન્ચ કરી નાખી છે, બરાબર છે. એક જ કોન્સેપ્ટ, આ બુક તમારા ઘરે બેઠા મંગાવવાની છે અને વાંચવાની શરૂ કરી દેવાની છે સ્ટેપ બાય સ્ટેપ. પ્રેક્ટિસ ટુ પરફેક્શન. તમારે કોઈ પણ વિષય છે એનો પ્રેક્ટિસ કરવી પડશે તો તમે આગળ વધી શકશો. અને આ ભરતી કઈ છે? તો પંચાયત ભરતી અને ગૌણ સેવા પસંદગી મંડળ માટે બહુ જ મહત્વની બુક સાબિત થવાની છે. આ મેથડ ઓફ મિસ્ટ્રી બુક્સ બધું ડિટેલથી મેં દર્શાવ્યું કે કઈ રીતની બુકમાં દર્શાવ્યું છે. આપણે માત્ર આ બુક કોના માટે અવેલેબલ છે? ફિમેલ હેલ્થ વર્કરની તૈયારી કરતી બહેનો માટે. આ વસ્તુ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનું છે. આ બુક્સ કોના માટે અવેલેબલ છે? તો માત્ર ને માત્ર FHW ની તૈયારી કરતી તમામે તમામ બહેનો માટે. આ ખાસ યાદ રાખવાનું છે. જો આપને ખ્યાલ નથી પડતો તો સીધો શું કરવાનું છે? મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. આ ખાસ તકેદારી સાથે આપણે યાદ રાખીશું. સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક કોન્સેપ્ટ વાઇઝ આપણે આ મળતા રહેવાના છે. ઓલરેડી ઘણા બધા કોર્સ તો આપણે ઓલરેડી અવેલેબલ છે આપણી સ્ટોર ઉપર, પણ જો આપણે ઘરે બેઠા પણ મંગાવવા માંગો છો તો તમને આ બુક મળી જવાની છે, બરાબર છે. તો તમને કોઈ ક્વેરી હોય, કોઈ ક્વેશ્ચન હોય તો આ નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. 63 55 70 36 92 નંબર ઉપર, બરાબર. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. મળીશું આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક નવા કોન્સેપ્ટ સાથે, બરાબર છે. એટલે જેટલી પણ બહેનો જોડાઈ છે એ તમામે તમામ બહેનો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તે સિવાય લાઈક આપવાનું ચૂકતા નહીં. અને ડિસ્ક્રિપ્શન જે બોક્સ આપેલું છે એમાં ઓલરેડી આપણી નેક્સ્ટ નર્સની એપ્લિકેશનની લિંક આપેલી છે, અથવા તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને ત્યાંથી પણ આ બુક મંગાવી શકો છો. ચાલો મળીશું આપણે નેક્સ્ટ સેશનની અંદર. જય જય ગરવી ગુજરાત.